વોર્ડ 10ના કાઉન્સિલર નીતિન ડાંગા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અધિકારીઓને બોલાવી સૂચના આપી હતી। વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિન ડાંગા ઉર્ફે મામા દ્વારા પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ના ભરાય અને તેમના મતદારો અને સ્થાનિક રહીશો હેરાન પરેશાન ન થાય તેવા પ્રજાલક્ષી અભિગમ સાથે વાસણા તળાવથી લઈ બાંકો કંપની સુધી નવીન ચેનલ બનાવી પાણીનો આઉટફ્લો વધારવાની સેવા સદનના અધિકારીઓને બોલાવી સૂચના આપી હતી અને સાથે સાથે 12 માસ પાણીથી ભરાયેલા રહેતા વાસણા તળાવની કામગીરી માટે સેવા સદનના અધિકારીઓને સૂચના આપી હતી। ગત ચોમાસામાં વોર્ડ નંબર 11ની કચેરીથી JMB સોસાયટી સુધી 1.5 થી 2 ફૂટ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવી હતી। પ્રજાલક્ષી કામગીરી માટે જાગૃત કાઉન્સિલર નીતિન ડાંગા ઉર્ફે મામાએ સારી કામગીરી કરતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી। मारा मत विस्तार अंदर वोर्ड नंबर 11 कचेरी थी लई अने JMB सोसायटी सुधी में लगभग 1.5-2 फूट जेटला पाणी दर वर्षे भराय छे। एनु कारण ए छे कि आ पाणी छे जाय छे वासणा तळाव में, वासणा तळावथी ए जाय तांदलजा तळाव अने तांदल तळावथी आगळ विश्वामित्री में। परंतु वासणा तळाव ज्यारे फूल थई जाय छे त्यारे वासणा तळावनो जे आउट साइडनो जे फ्लो छे ए फ्लो नानो पड़े छे। एना माटे आजे मैं वरसादी कास्टना अधिकारीओने बोलावी अने वासणा तळावथी एक नवो चेनल बनावવાનો કે જે પારેશ્વર મહાદેવ સર્કલથી લાલગુરુ સર્કલથી સીધો બાંકોમાં જે મળે છે એટલે કે વાસણા બાંકો જે કાસ્ટ છે એ વાસણા બાંકો કાસ્ટની અંદર જો એક વધારાનો અમે આઉટલેટ આપીએ તો વાસણા તળાવમાંથી અત્યારે જે પાણી જવાનો ફ્લો છે એ ડબલ થઈ જશે। એટલે જે પાણી બહારથી જે અંદર વાસણા તળાવમાં ઠલવાય છે અને જે જતું નથી એ પ્રશ્ન સોર્ટ આઉટ થશે। એના કારણે જે અહીંયા 1.5-2 ફૂટ પાણી ઘૂંટણ સુધીના ભરાય છે એ ભરાવાના બંધ થશે। बीजू आ वासणा तळाव जे छे ए 365 दिवस जे भरायेलू रहे छे एना कारणे ज्यारे पहेलो वरसाद पड़े छे त्यारथी ए तळाव फूल होय छे। एटले आजे अधिकारीओने ए पण सूचना आपी छे के वासणा तळावनुं बिलकुल एक पण टीपू पाणी ना रही आवता वरसाद सुधीमां ए प्रमाणेनी कामगीरी करवानी। एटला माटे के जो एवुं करवाथी जे पहेलो वरसाद आवशे ए एटली जे पहेलो वरसाद तो वासणा तळाव भरवामां ज जशे। એટલે પહેલા વરસાદનું પાણીનો જે આપણે ફ્લો આવવાનો છે વાસણા તળાવમાં એ વાસણા તળાવ ખાલી હોવાના કારણે એમાં એ ડમ થઈ શકશે। એટલા માટે આજે બધા અધિકારીઓને બોલાવી આ પ્રકારની આગળની જે કાંઈ પ્રોસિજર કરવાની છે, જે કાંઈ ફાઇલ બનાવવાની છે એ સંપૂર્ણ તાત્કાલિક ધોરણે કરી અને આને મંજૂરી માટે મૂકવા માટેની સૂચના આપીશ।